મહેકતું જીવન. હમણાં ગીતા જયંતિ ગઈ અને ગીતામાંથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે તે પ્રમાણે 15મા અધ્યાયમાં મામે વંશો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો અંશ છે અને સનાતન છે. આટલી શ્રેષ્ઠ વાત આપણને શ્રી કૃષ્ણ ભગવાને કેટલું બેસ્ટ અલ્ટિમેટમ આપેલું છે. આપણે મહેકતું જીવન બનાવવા માટે હંમેશા શ્રેષ્ઠ બનીએ. પોતાની જાતને હંમેશા શાંત રાખો. હસતા ચહેરે દિવસની શરૂઆત કરો, આખો દિવસ સારો રહેશે. દરેકની સાથે દિવસ દરમિયાન મળવાનું થાય કે પછી વાતચીત કરવાની થાય તો હંમેશા ધ્યાન રાખીએ કે દરેકની સાથે આદરપૂર્વક, શાંતિથી, સરળતાથી વાતચીત કરીએ. કોઈનું ક્યારેય અપમાન ન કરીએ. હંમેશા મહેકતું જીવન બનાવવા પોઝિટિવ વિચાર રાખો. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે આપણું મહેકતું જીવન બનાવવા માટે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. તુલના કરવાની બંધ કરો. કોઈની પણ સાથે મહેકતું જીવન બનાવવા માટે ક્યારેય કોઈની ઈર્ષા, ટીકા, નિંદા, મસ્કરી ક્યારેય ન કરો. મિત્રો, તમે આપણી ડિયર જિંદગીના શોર્ટ વિડીયો તમારા ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં શેર અને લાઈક કરી કોમેન્ટ કરી દેશો. મિત્રો, વેદમાં ઋષિ જણાવે છે તે પ્રમાણે સમાનવઃ કૃતિ સમાનમ હૃદયાનિવ સમાન વસ્તુઓ મન યથાવ સુહાસતી. સમાનવઃ કૃતિ સમાનમ હૃદયાનિવ સમાન વસ્તુઓ મન યથાવ સુહાસતી. જેનો અર્થ ઋષિ વેદમાં જણાવે છે કે આપણી દરેકની કૃતિ, કાર્ય હંમેશા એક થાવું. આપણા બધાયના હૃદય એક થાવું. આપણા બધાયના આચાર, વિચાર એક થાવું. અને પછી જે પરિણામ જીવનમાં મળે છે એ જ સાચું મહેકતું જીવન છે. મિત્રો, એકદમ ક્યારે મોટી શરૂઆત ન કરો. પહેલાં 1000 વાર તેના પરિણામ વિશે જાણકારી મેળવો. સવારે જલ્દી ઉઠવાથી સાથે કસરત, સૂર્ય નમસ્કાર, રનિંગ કરવાનું રાખો. ચાલતી વખતે દરરોજ આત્મવિશ્વાસથી ચાલો. હંમેશા સ્વચ્છ, સારા કપડાં વ્યવસ્થિત પહેરો. પોતાને સ્માર્ટ બનાવો. હંમેશા સફળ માણસોની સાથે સમય પસાર કરો. ખોટો સમય બરબાદ ન કરો. અને હંમેશા મિત્રો, જિંદગીના તારીખિયામાંથી દરરોજ એક દિવસ આપણા પાસેથી પાણીની માફક સરકી રહ્યો છે, ઓછો થાય છે. શાંતિથી વિચાર કરીને ફરીથી વિચારીએ. ખરેખર જોવા જઈએ તો આપણે જિંદગીમાં દિવસો નહીં પણ દિવસોમાં જિંદગીને ઉમેરતા શીખવાનું છે. હજી આપણા પોતાની જિંદગીના અને પોતાના માટેના સપનાનું પ્રેઝન્ટેશન ખરા અર્થમાં બાકી છે. સાચા અર્થમાં પોતાની જિંદગી બાકી છે. મિત્રો, તમારા સપનાને સાકાર કરવા માટે તમે તેમાં સંપૂર્ણ ફોકસ કરો. હંમેશા ટોળામાં ચાલવાનું બંધ કરો. કંઈક અલગ પેશન બનાવો, ઇમેજ બનાવો. હંમેશા ઓછું બોલો અને વધારે સાંભળો. તમારી જાત ઉપર ફોકસ કરો. મિત્રો, આપણા ડિયર જિંદગીના શોર્ટ વિડીયો તમારા ઇન્સ્ટા ગ્રુપની અંદર મોકલવાનું, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વેદમાં રુદ્રીપાઠ અધ્યાય 1માં પહેલા શ્લોકમાં વેદના ઋષિ જણાવે છે, યજ્ જાગ્રતો દુર્મતિ દેવમ તદુ સુપ્તસ્ય તથેવતી. યજ્ જાગ્રતો દુર્મતિ દેવમ તદુ સુપ્તસ્ય તથેવતી. દુર્ગમમ જ્યોતિકાનમ જ્યોતિ તન્મે મન શિવ સંકલ્પ અસ્તુ. દુર્ગમમ જ્યોતિકાનમ જ્યોતિ તન્મે મન શિવ સંકલ્પ અસ્તુ. હે મન, તું શ્રેષ્ઠ બન, કલ્યાણકારી બન અને તેજસ્વી બન. મિત્રો, તમે હોશિયાર, સ્માર્ટ અને જીનિયલી છો. હંમેશા જે કાંઈ કરો તે બેસ્ટ કરો. સૌના ગુણાનુરાગી બનીએ. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.